તમિલનાડુના રાનીપેટ જિલ્લામાં ફૂટવેરની દુકાનમાં ચોરી। બે શાતીર ચોરોએ દુકાનદારને વાતોમાં ભટકાવી ડ્રોવરમાંથી નોટોનું બંડલ સેરવી લીધું। દુકાનદારને સીસીટીવી જોઈ ચોરી થયાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ કરી। ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજને લઈ ખાતેદારો વચ્ચે બોલાચાલી। જમીન વેચાણ બાબતે ફિરોઝપુર ગામના બે ભાઈઓ વચ્ચે થઈ બબાલ। 10 લોકોએ દસ્તાવેજ કરનાર મહિલા અને યુવક સહિતના લોકોને ધમકી આપી। ડીસામાં ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતો નગરપાલિકા કચેરીએ ઉમટ્યા। ખેડૂતોને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા વિરોધ કરાયો। ધારાસભ્ય પ્રવીણ માળી સામે ખેડૂતોમાં રોષ ભભૂક્યો। મહિલાઓ સહિત ખેડૂતોએ પાલિકામાં હંગામો મચાવ્યો। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી પોલીસ પર કર્યા ચોંકાવનારા આક્ષેપ। પોલીસના ત્રાસથી એક વ્યક્તિ આત્મહત્યા કર્યાનો આક્ષેપ। સાંસદે આ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી। નબીપુર પોલીસના ત્રાસથી કીર્તન વસાવાએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ। કેટલાક લોકો પોલીસે બચાવી રહ્યા હોવાનું નિવેદન। આદિવાસી પરિવારને ખોટી રીતે હેરાન કરનાર સામે કડક અને નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી। વડોદરામાં હિટ એન્ડ રનના આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। રક્ષિત ચોરસિયાને જોઈ લોકો ઉગ્ર થયા। આરોપી સામે માનવવધનો ગુનો દાખલ કરાયો। વડોદરામાં બેફામ કાર ચલાવનાર રક્ષિત ચોરસિયાના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર। રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે આરોપીને ફરી કર્યો હતો કોર્ટમાં રજૂ। 17 તારીખ સાંજે 4 વાગ્યા સુધી આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત બાદ 3 એએસઆઈની બદલી કરાઈ। 3 એએસઆઈની વહીવટી કારણોસર ટ્રાફિક શાખામાં બદલી કરાઈ। આરોપી રક્ષિતે મીડિયા ઇન્ટરવ્યુ આપતા પોલીસ કમિશનરની કાર્યવાહી। ચોમાસાને લઈને આગાહીકાર રમણીક વામજાની આગાહી। 12 આની વર્ષ થશે। ખેડૂતો માટે 2025નું વર્ષ સારું જવાનું અનુમાન। એપ્રિલ મે મહિનામાં 2 માવઠા થઈ શકે। રમણીક વામજાએ હોળીની જાળ પવનથી ચોમાસાનો કર્યો વર્તારો। વરસાદ સારો થશે, નદી નાળા છલકાશે। જામનગર જિલ્લામાં આ વર્ષે સારો વરસાદ થવાનું અનુમાન। 11 થી 20 મેના દિવસોમાં સૌરાષ્ટ્રમાં માવઠું થવાની રમણીક વામજાએ કરી આગાહી। 30 મેથી 2 જૂન સુધી કેટલાક ભાગમાં પડી શકે વરસાદ। જો કે 2025માં ગરમીનું જોર વધશે। આ વર્ષે અતિભારે ગરમી પડવાનું અનુમાન। રાજ્યમાં 3 દિવસ કાળઝાળ ગરમીથી મળશે રાહત। પવનની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રી થશે ઘટાડો। ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી। સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના પ્રખ્યાત લાલ મરચાની ખરીદીમાં મંદીનો માહોલ। ચાલુ વર્ષે મરચાની અઢળક આવક અને સસ્તો ભાવ છતાં મંદીનો માહોલ। મરચાની ખરીદીમાં ગૃહિણીઓનો ઉત્સાહ જોવા ન મળતા વેપારીઓ ચિંતિત। ઉનાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માથું ચક્યું। શહેરમાં ગરમીનો પારો ઊંચો જતા તાવના કેસમાં વધારો। મિશ્ર ઋતુના કારણે શરદી ખાંસીના કેસમાં પણ વધારો। ડિહાઇડ્રેશન, પેટનો દુખાવો, બેચેની, ગભરામણના કેસ પણ વધ્યા। ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના મામલે વાલીઓમાં રોષ। ભોગ બનનાર વાલીઓએ કોલેજના ડીન સામે રોષ વ્યક્ત કર્યો। જાગૃત નાગરિકે ડીનને ફાનસ આપી આંખો ઉઘાડી કામ કરવા સૂચન કર્યું। મોરબીના માળિયા મિયાણામાં ગૌવંશની હત્યા મામલે કાર્યવાહી। અનેક ગાયોની હત્યા કરનારા 5 શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા। જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ કરી કડક કાર્યવાહી। સુરતના સચિન અજંતાનગરમાં આતંક મચાવનારા 4ની ધરપકડ। રિક્ષામાં આવીને લોકો પર ચપ્પુ વડે કર્યો હતો હુમલો। સચિન પોલીસે 4 અસામાજિક તત્વોની ધરપકડ કરી। સુરેન્દ્રનગરમાં થાનના સરોડી ગામમાં યુવકની હત્યા। મહિલાની છેડતી બાબતે ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની હત્યા કરાઈ। યુવકને છરીના ઘા વાગતા ગંભીર રીતે થયો ઇજાગ્રસ્ત। ઈડરના મુડેટીમાં રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા। છરી અને લાકડીઓથી યુવક પર જીવલેણ હુમલો કરાયો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું। સુરતમાં કૌટુંબિક કાકાએ સગીરા પર આચર્યું દુષ્કર્મ। સગીરાને પેટમાં દુખાવો ઉપડતા લઈ જવાઈ હતી હોસ્પિટલ। મેડિકલ તપાસમાં સગીરાને 5 માસનો ગર્ભ હોવાનું ખુલ્યું। સગીરાની માતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરાઈ। લીંબડીના ખંભલાવ ગામની સીમમાં પાકની ચોરી કરનાર 2 ચોર પકડાયા। સીમમાં ખેડૂતે મહા મહેનતે તૈયાર કરેલ જીરુના પાકની ગઠિયાઓએ કરી હતી ચોરી। ખેતરમાંથી 5 કિલોથી વધુ જીરુનો પાક વાઢી ગયા હતા। પાણશીશા પોલીસે કરી કાર્યવાહી। નવસારીના જલાલપુરના યુવાનને મલેશિયામાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરાઈ। યુવક પાસેથી 5.30 લાખ રૂપિયાની ઠગાઈ। મલેશિયા પહોંચ્યા બાદ યુવકને ઠગાઈનો ખ્યાલ આવ્યો। ભારત પરત ફરી યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ। વડોદરામાં વિદ્યાર્થીનીનો કેનાલમાંથી મૃતદેહ મળ્યો। MS યુનિવર્સિટીની વિદ્યાર્થીની 3 દિવસથી ગુમ હતી। જાસપુર લકડકુઈ ગામ પાસેથી કેનાલ નજીકથી યુવતીનો એક્ટિવા, બૂટ અને મોબાઈલ મળી આવ્યો।
આરટીઈમાં પ્રવેશ માટે 6 લાખની આવક મર્યાદા કરાઈ. 15 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ જ્યારે શહેરી વિસ્તારમાં 1.5 લાખની હતી મર્યાદા. વિક્રમ ઠાકોરે ફરી આપ્યું નિવેદન, કહ્યું મેં મારા માટે નથી કર્યું, હું લડવાવાળો માણસ નથી, સમાજ કહેશે એમ કરીશ. રાજકીય માઇલેજ મેળવવા માટે નિવેદન કર્યાનો વિક્રમ ઠાકોર પર થયો હતો આક્ષેપ. અભિનેતાએ કહ્યું, હું રાજકારણમાં આવવાનું નથી. વિક્રમ ઠાકોરની નારાજગીને સાંસદ ગેનીબેન ઠાકોરે વ્યાજબી ગણાવી. વિધાનસભામાં કલાકારોના સન્માન મામલે સાંસદ ગેનીબેને પ્રતિક્રિયા આપી. કહ્યું, આ માત્ર અવગણના નથી પણ સરકારની પક્ષતાપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે. વિધાનસભામાં ઠાકોર કલાકારોને ન બોલાવવાના બાબતે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની પ્રતિક્રિયા. કોઈ કલાકારોને ન બોલાવવા એવું ન હોય, પણ જેને સૂચના મળી તે કલાકારો ત્યાં આવ્યા હતા. દરેક કલાકારોનું સન્માન હોય છે.